જઈએ છીએ આપણે કૂએ, કેમ કે અત્યારે મોટર ચાલુ હતી, લાઇટ થઈ ગઈ કે ખબર નથી કેમ પાણી નથી આવતું, જોવા જઈએ છીએ. વરસાદ પણ આવી ગયો છે, જો કે હવે મોટરને બંધ રાખવું પડશે, પરંતુ એકવાર જોઈ આવીએ છીએ, કારણ કે કદાચ વાયર તૂટી ગયો હોય તો જોઈ આવીએ છીએ કૂવામાં, અને તમને પણ બતાવું છું કેવું છે કૂવો તે. લાઇટ ગયેલી છે. તમને બતાવું છું કૂવો. આ છે કૂવો, જો કેટલો ભયંકર છે. સો પહેલાં બનાવવામાં આવ્યો હતો, જ્યારે અમે પણ ના હતા ત્યારની વાત છે. જો અંદરથી કેવું છે તમે જોઈ શકો છો, કેટલો ઊંડો છે. કારણ કે પાણી નહીં પડતું હતું એટલા માટે મેં મોટર ચાલુ કરી હતી. હવે થોડો વરસાદ આવે છે, જોઈએ છીએ. જો વરસાદ સારો પડી જાય તો પછી મોટરને બંધ રાખી દઉં. પડી ગઈ છે તો હવે ફરીથી આપણે એને જોઈન્ટ કરી દઈએ, તાકી લાઇટ આવે તો ચાલુ થઈ જશે. કેમ કે પાણીની એમ તો જરૂર છે જ, કારણ કે તરુને ધોવાનો છે એટલા માટે. જો જોઈન્ટ કરી દીધા છે, હવે લાઇટ આવશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. હવે આપણે ખેતમાં, કેમ કે ખેતમાં અત્યારે ટ્રેક્ટર ગયેલું છે અને ગાવાનું ચાલુ છે. ગહાઈ જાય એટલે પછી આપણે થાણવાનું છે ડાંગર. આ બાજુ થોડોક તરુ મૂકેલો છે, તમને બધું મુરઝાઈ ગયું હતું આ બધું, એટલે પાણીમાં મૂક્યો તો. છે આપણે ગાવાનું. આ બાજુ પેલું ટ્રેક્ટર ચાલુ છે, ગહાઈ જાય એટલે પછી આપણે તાણવાનું ચાલુ કરવાનું છે. દિવસ છે એટલે કે ચેલેન્જની સાથે તાણવાનું છે, પૂરું થાય કે નહીં. આજે થોડી પબ્લિક પણ વધારે છે એટલા નથી. તો અત્યારે ચાલુ કરી દીધું છે ગાવાનું. આ બાજુ આપણે મૂકેલો છે તરો. આવી રહી છે અત્યારે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપણું. થોડીક માટી થોડીક વચમાં લઈ જવાનું, એટલે કે ટેકરો છે એટલે ખાડો છે તે બાજુ લઈ જાય છે, કારણ કે અહીં પાણી નહીં ચડતું એટલા માટે. હર વખતે અહીં પાણી નહીં ચડતું એટલા માટે. હવે પેલી બાજુ ખાડો છે એ બાજુ થોડું આ તો કેવો બેઠો છે ઉપર, આ દાંતી ઉપર. દોસ્તો ચેલેન્જનો બીજો દિવસ પણ સારી રીતે જાય છે, અને અમારું જે ખેતર છે જે સંપૂર્ણપણે થણાઈ જાય છે, કારણ કે આજે થણાવાળા થોડા વધારે હતા એટલા માટે. જો કે ટાઈમે થણાઈ ગયું છે, તો હવે જઈએ છીએ ઘરે. આપણે આજે ચેલેન્જનો બીજો દિવસ હતો, એ પણ સારી રીતે પૂરો થયો છે, અને જે આપણે કામ હતું બીજા ખેતનું એ પણ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. તો હવે કાલે ફરી પાછા આપણે
નવા ખેત સાથે અને નવા ચેલેન્જ સાથે મળીશું. જોઈએ છે કાલે શું થાય છે ને કયું ખેત કાલે આવે છે આપણા હાથમાં, કારણ કે અત્યારે કોઈ પાણી નહીં ખેતમાં એટલે ખબર નથી. જો પાણી પડે તો પછી એના ઉપરવાળું છે એનામાં આપણે જાણવાનું છે. તો આજ માટે એટલું જ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નથી વિડીયો તમને કેવો લાગે છે.